ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? આફ્ટર અ લોંગ ટાઈમ આપણે મળીએ છીએ. હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ. કેમ છો? ઓકે, વાત એ છે કે લોંગ પીરિયડ તમે રજા ભોગવી છે, બરોબર, એન્જોય કર્યું છે, એની સાથે એક પણ પ્રકારનો અમને વાંધો નથી, પણ કમ બેક ટુ વર્ક, પાછા તમે તમારા વર્કમાં જોડાઈ જાઓ, બરોબર. જૂનું તમામ વસ્તુનું રિવિઝન કરો. ખાસ મારે એટલું કહેવાનું છે કે થિયરીના કન્સેપ્ટ ઉપર ફોકસ થાવ. લાઇન ટુ લાઇન થિયરી છોકરાઓ કરવાની 11th જરૂર નથી. કન્સેપ્ટ ઉપર ફોકસ થાવ. એના સૂત્ર આવતા હોય તો એ સૂત્ર યાદ રાખો, અને જેમ બને એમ દાખલા MCQs સોલ્વ કરવાની ટ્રાય કરો. જેટલા MCQ સોલ્વ કરશો ને એટલા તમને નવા કન્સેપ્ટ મળશે, NCERT ના અને NCERT ની બહારના. એકચ્યુઅલી થોડાક છેલ્લા યરના પેપર જોતા, બરોબર, એટલું બધું બહારની વસ્તુ પર ડિપેન્ડેબલ નથી હોતું. NCERT ના કન્સેપ્ટમાંથી જ પ્રશ્નો પૂછાય છે. તો ચેપ્ટર 4 નું, ચેપ્ટર 3 નું લોટ્સ ઓફ રિવાઇઝ કરો, MCQ કરો, બરોબર છે. કઈ ડાઉટ હોય તો ડિફિકલ્ટી મોકલો, થોડાક એક્ટિવ થઈ જાઓ, બરોબર છે. અને આપણે ભણતા હતા, યાદ કરો, ચેપ્ટર નંબર 5 નો આપણે એક લેક્ચર લઈ લીધો હતો, જેમાં તમે એરિસ્ટોટલના ભૂલ ભરેલા ખ્યાલો ભણ્યા હતા, ગેલેલિયોની વિધાનો ભણ્યા હતા, અને ન્યૂટનના ગતિના પહેલા નિયમ પાસે આપણે પહોંચ્યા હતા, બરોબર છે. તો બસ મારે તમને હજી એકવાર કહેવાનું છે. શું કહેવાનું છે? તો એ જ, જેમ બને એમ MCQ સોલ્વ કરો. જેટલા MCQ સોલ્વ કરશો એટલી જ તમને કોન્ફિડન્ટલી વાતો નવી જાણવા મળશે. તમારા કન્સેપ્ટ પાવરફુલ કરવા માટે MCQ સોલ્વ કરવા. એક બુક પૂરી થાય તો બીજી બુક છે, SL છે, ઓકે. ટ્રાય યોર બેસ્ટ, બરોબર છે. અને થિયોરોટિકલી દાખલા હમણાં કોઈ નહીં જોતા, બરોબર છે. એ ઓન ક્લાસ આપણે કંઈક વિચારશું એનું શું કરવું એ, બરોબર. મતલબ લાઈવ ક્લાસ નહીં, જ્યારે તમે રિયલમાં ફિઝિકલ ભણશો ત્યારે આપણે એવું વિચારશું. અત્યારે તો ફોકસ ઓન ધ કન્સેપ્ટ, પછી સૂત્ર ઉપર ફોકસ થાવ, દાખલા અને લોટ્સ ઓફ MCQ ઉપર ફોકસ થાવ. કારણ કે બધી જ વસ્તુઓની જરૂર આપણે 12thમાં પડવાની છે. તો આજે તમે ભણવાના છો શું? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આવું લગભગ બધાને આવડતું જ હોય, કારણ કે 9thની અંદર આવું ભણાવ્યું જ હોય, અને સૂત્ર તો યાદ જ હોય. અને આમે ન્યૂટન તો ભૂલાય જ નહીં, કારણ કે એ છે તો જ આવડી મોટી ફિઝિક્સની ભેજામારી છે તમારા માટે, બરોબર ને. બાકી તો કંઈ છે જ નહીં. તો વેલકમ અગેન, ચેપ્ટર નંબર 5 અને બીજો લેક્ચર. તો શરૂ કરીએ આજનો લેક્ચર. આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ લ્યો અને બોર્ડ ઉપર ફોકસ થઈ જાઓ. જરૂર લાગે એવી વસ્તુઓ નોટ કરી લ્યો. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ચેપ્ટરનું નામ તમને ખબર હોવી જોઈએ, NLM છે, ન્યૂટન્સ લો ઓફ મોશન. લેક્ચર નંબર 2. ઓકે, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, પ્રથમ નિયમ. એકચ્યુઅલી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ વાસ્તવમાં જડત્વનો, ગેલેલિયોનો જ નિયમ છે. એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ વાસ્તવમાં બીજું કાંઈ નથી. યાદ રાખો, ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. એટલે ગેલેલિયોના નિયમને થોડુંક અપડેટ કરી દીધું. અપડેટ, નવું વર્ઝન, બરોબર. મોબાઈલમાં કેમ વર્ઝન હોય એવી રીતના ગેલેલિયોના જડત્વ નિયમને થોડોક અપડેટ કરી અને ન્યૂટને આપ્યો. મતલબ ગેલેલિયોનો જે એન્ડિંગ પોઈન્ટ હતો ન્યૂટનનો, એની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ અને શરૂઆતનો પોઈન્ટ હતો. શું છે? તો સિમ્પલ વાત છે, ગેલેલિયોનો જડત્વનો નિયમ છે એ જ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ઘણી રીતે લખી શકાય છે. હાઉ સિમ્પલ વાત એ છે કે જ્યાં સુધી પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે, યાદ રાખો, જ્યાં સુધી હું પેલા મારા વર્ડ્સમાં લખી દઉં, જ્યાં સુધી પદાર્થ પર, આ શબ્દ સમજવા જેવો છે, ચોખ્ખું બાહ્ય બળ
ચોખ્ખું બાહ્ય બળ એટલે નેટ ફોર્સ. ચોખ્ખું બાહ્ય બળ વર્ડ સમજાવું છું. જ્યાં સુધી પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. આજે મેં તમને લખી દીધું ફ્રેન્ડ્સ, બહુ ઇઝી લેંગ્વેજમાં લખી દીધું છે. બરોબર, બધી જ બુકનું વાંચતો તો છેલ્લે એનો કહેવાનો મિનિંગ સેમ જ નીકળશે. જ્યાં સુધી પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી બરોબર સ્થિર પદાર્થ છે એ સ્થિર જ રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખશે. ચોખ્ખું બાહ્ય બળ એટલે નેટ ફોર્સ. હંમેશા પદાર્થ બરોબર, કોઈ પણ પદાર્થ હોય એને તમે ધક્કો મારો તો આ સાઈડથી બળ લાગતું હોય, એને તમે રોકવાની કોશિશ કરો તો આ સાઈડથી બળ લાગે. ચોખ્ખું બાહ્ય બળનો મિનિંગ છે શું? જો શબ્દ સમજો, હાલો હું સમજાવું. ધારો કે હું ઊભો છું, મને આ સાઈડથી એક બાળક ખેંચે તો હું આમ જઈશ, રાઈટ. મને આ સાઈડથી એક બાળક ખેંચે તો હું આમ જઈશ. હવે મને બે સાઈડથી બાળક ખેંચે છે, એક સાઈડથી વધારે બળ ધારો કે 15 બળ આપે છે, એક સાઈડથી 5 બળ આપે છે, તો હું ક્યાં જઈશ? 15 સાઈડ જઈશ. ચોખ્ખું બાહ્ય બળ એટલે શું? તો કે 15 આ સાઈડથી હતું, 5 આ સાઈડથી છે, એનો મતલબ 10 જેટલું બળ આ સાઈડ વધારે છે. 15 માંથી 5 બાદ કરો તો 10 જેટલું બળ આ સાઈડ વધારે છે, એટલે હું આ જઈશ. હવે વિચારો, આ સાઈડથી મને મિત્રો કોઈક 15 થી ખેંચે અને આ સાઈડથી 15 થી ખેંચે, તો હું ક્યાં જાઉં? ક્યાંય નહીં. કારણ તો કે બે બળની અસર નાબૂદ થઈ ગઈ. આને કહેવાય ચોખ્ખું બળ. ચોખ્ખું એટલે પરિણામી બાહ્ય બળ. શબ્દ સમજો, ચોખ્ખું બળ, પરિણામી બાહ્ય બળ, નેટ ફોર્સ. ઇન શોર્ટ, પદાર્થ ઉપર બળ જ ન લાગે. વિચારો, આ આવી રીતે રાખું છું, આની ઉપર બળ ન લાગે તો આ સ્થિર હશે, ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેશે. અને ગતિમાન અવસ્થામાં હોય તો એ પોતાની ગતિ અચળ વેગથી શરૂ રાખશે. બરોબર છે. તમારા ઘરમાં ચેર હશે, બરોબર, એ રાત્રે તમે ચેર સપોઝ તમે એક જગ્યાએ મૂકી દીધી, બરોબર, સવારે તમે ઉઠીને જુઓ તો એ ચેર ન્યા જ હોય. અને જો ચેર ન્યા ન હોય તો એનો મતલબ કે કોકે એની ઉપર બળ લગાડ્યું. અને ધારો કે કોઈ એની ઉપર બળ ન લગાડ્યું હોય ને છતાંય ચેર હલી જાય તો ફિઝિક્સ ન ભણાય, ભાગી જવાય ત્યાંથી. કહેવાનો મિનિંગ સમજો, જ્યાં સુધી પદાર્થ ઉપર તમે બળ નહીં લગાડો ત્યાં સુધી પદાર્થ ગતિ નહીં જ કરે. સિમ્પલ વાત છે. અને સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થ સ્થિર રહેશે, ગતિમાન અવસ્થામાં હોય તો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખશે. તો યાદ રાખો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે મિત્રો, એ તમને બળની વ્યાખ્યા આપે છે. ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય નો મતલબ થાય F net 0, ચોખ્ખું બાહ્ય બળ 0. અથવા એને એમ લખી શકાય સિગ્મા F બરાબર 0. સિગ્મા F એટલે બળોનો સરવાળો. યાદ રાખો, પદાર્થ ઉપર બળ ઘણી બધી રીતે લાગતું હોય, ઉપરથી, લેફ્ટ સાઈડથી, રાઈટ સાઈડથી, આવી રીતે ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, બધાય બળોનો પરિણામી સરવાળો શૂન્ય થાય તો જ પદાર્થ સ્થિર રહી શકે. વિચારો જોઈ હું શું કહું છું. આમ ને આમ સરખું લાગે તો હું સ્થિર રહું એવું નથી. ઉપર લાગતું બળ અને નીચે લાગતું બળ સમાન હોવું જોઈએ. આમ ફ્રન્ટ બળ અને આમ બળ સમાન હોય, 6 સાઈડથી બળ સમાન હોય તો જ હું સ્થિર અવસ્થામાં રહી શકું. એક આ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અપ સાઈડ, ડાઉન સાઈડ, ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ. વિચારો, આ સ્થિર છે એનો મતલબ શું થયો? તમે એવું વિચારો કે આમે નથી જતો, આમે નથી જતો, એટલે આ દિશામાં બળ નથી લાગતું. આ ઉપર નથી જતો, નીચે નથી જતો, એટલે આ દિશામાં બળ નથી લાગતું. આગળ નથી જતો, પાછળ નથી જતો, એટલે એ દિશામાં બળ નથી લાગતું. ચોખ્ખું બાહ્ય બળ એટલે સિગ્મા લખ્યું. હવે જોવો જોઈએ, આ તમે એવું વિચારો, બળ શૂન્ય છે એનો મતલબ m 0 છે, એનો મતલબ પ્રવેગ 0 છે. દળ કોઈ દિવસ 0 ન હોય. પ્રવેગ 0 છે. પ્રવેગ 0 ના બે કારણ છે, કાં તો વેગ 0 હોય અને કાં તો વેગ અચળ હોય.
વેગ 0 હોય તો ઈ પદાર્થ સ્થિર છે, વેગ અચળ હોય તો એનો મતલબ કે ઈ અચળ વેગી ગતિ કરે છે. યાદ રાખજો, MCQ દાખલા માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે ભણો છો. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એટલે કન્સેપ્ટ એ છે કે સિગ્મા F બરાબર 0. બાહ્ય બળ પદાર્થો ઉપર લાગતું નથી. બળ ન લાગે તો પ્રવેગ 0 હોય. પ્રવેગ 0 હોવાના બે કારણ, કાં તો પદાર્થ સ્થિર હોય એટલે કે વેગ 0 હોય, કાં તો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય. એનો મિનિંગ, જો કોઈ સ્થિર પદાર્થ હોય તો એની ઉપર બળ લાગશે નહીં. જો કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હશે તો એની ઉપર બળ લાગશે નહીં. જો કોઈ પદાર્થનો પ્રવેગ 0 હશે તો એની ઉપર બળ લાગશે નહીં. તો એનો મતલબ એવો થયો કે આમાં આ જે કઈ તમે ભણ્યા એમાં બાહ્ય બળ લાગતું નથી. આ યાદ રાખો. આ તમે જે કઈ ભણો છો આને એકચ્યુઅલી કહેવામાં આવે જડત્વીય નિર્દેશ ફ્રેમ. આ યાદ રાખજો, જડત્વીય નિર્દેશ ફ્રેમ. બે પ્રકારની નિર્દેશ ફ્રેમ છે. ચાલો હજી આની આપણે ચર્ચા નથી કરતા, આ બ્રેક કરીએ, પહેલા આટલી વસ્તુ સમજીએ. બે પ્રકારની નિર્દેશ ફ્રેમ છે, જડત્વીય નિર્દેશ ફ્રેમ અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ. આ ઘટનાને તમે જડત્વીય નિર્દેશ ફ્રેમ કહી શકો, કારણ કે એમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય છે. જડત્વીય નિયમો, આ યાદ રાખજો, ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય છે એટલે તમે એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહી શકો. જડત્વીય નિર્દેશ ફ્રેમમાં કાં તો પદાર્થ સ્થિર હોય, કાં તો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, એટલે કે એની ઉપર બાહ્ય બળ ન લાગતું હોય. જડત્વીય નિર્દેશ ફ્રેમમાં બાહ્ય બળ 0 હોય, ન લાગતું હોય, એટલે સ્થિર પદાર્થ સ્થિર રહેશે. અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. લાઈન ટુ લાઈન એક પણ પ્રકારની બુક કરવાની જરૂર નથી. હું ભણાવું છું એટલું આવડશે તો એ સિમ્પલ, બહુ કામની વાત છે. ઓકે, જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે, વર્ડ સમજજો, જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય. સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો એનો મતલબ કે એની ઉપર બહારથી બાહ્ય બળ લાગ્યું જ હોય. અને બાહ્ય બળ લાગે, બાહ્ય બળ લાગે તો પદાર્થ પ્રવેગી ગતિ કરે. બાહ્ય બળ લાગે તો પદાર્થ પ્રવેગી ગતિ કરે, કારણ કે તમે હાલ્યા જતા હોય કોક તમને ધક્કો મારે તો તમારા વેગમાં અચાનક વધારો થયો. તો વર્ડ સમજો, જે રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે, ગતિમાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય, ઈ રાશિને બળ કહેવાય. ઇન શોર્ટ, જે રાશિને લીધે પદાર્થની અવસ્થામાં પદાર્થના પ્રવેગમાં ફેરફાર થાય એને બળ કહેવાય. યાદ રાખો, ન્યૂટનના ગતિના પહેલા નિયમ ઉપરથી માત્ર ને માત્ર તમે બળની વ્યાખ્યા આપી શકો છો, બળનું મૂલ્ય નથી આપી શકતા. બળનું મૂલ્ય ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપશે. તો ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં તમારે આ યાદ રાખવાનું છે. આની ઉપરથી હું તમને 12ના NCERT ના સમ કરાવીશ, પણ કન્સેપ્ટ ક્લિયર રાખજો. આ કન્સેપ્ટ ક્લિયર હશે તો જ દાખલામાં તમને મજા આવશે, બાકી નહીં. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એટલે બાહ્ય બળ 0, સ્થિર પદાર્થ સ્થિર, ગતિમાન પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખશે. તો ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, લખી લ્યો અથવા સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી આપણે આના થોડા આગળના ઉદાહરણ ઉપર મૂવ થઈએ છીએ. બરોબર, આગળ જોઈએ. તો નેક્સ્ટ ટોપિક શું છે? જો ઘણા લોકો શું કરે છે ખબર છે, કન્સેપ્ટ સમજવામાં બહુ ભૂલ કરતા હોય છે. મેં હમણાં એવું કીધું કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું સમજાવે છે કે જ્યાં સુધી પદાર્થ ઉપર બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે. એનો મતલબ એવો નથી કે એની ઉપર બળ ન જ લાગતા હોય, બળ તો લાગતા જ હોય. જો આની ઉપર બળ લાગતા હોય, જો ગુરુત્વાકર્ષણ બળ હોય તો પૃથ્વી ઉપર ગમે ત્યાં હોય જ. મારી ઉપર એ લાગતું હોય, તમારી ઉપર એ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ તો બધે લાગતું જ હોય પૃથ્વી ઉપર હોતો.
તો એનો મતલબ કે એની ઉપર બળ ન લાગે એવું ન હોય, બળો તો લાગતા જ હોય, પણ બળો પોતપોતાની અસરો એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, ન્યૂટનનો ત્રીજો નિયમ હોય, એટલે બે પોતપોતાની અવસ્થા તો નાબૂદ જ કરતા હોય. આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે સ્થિર પદાર્થ હોય કે ગતિમાન પદાર્થ હોય, એની ઉપર બળ તો લાગતા જ હોય, બળ તો લાગતા જ હોય, પણ બળ એવી રીતે લાગતા હોય કે જેથી બધા જ બળોની અસર, બધા જ બળોની પરિણામી અસર શૂન્ય થતી હોય. બધા જ બળોની પરિણામી અસર કેવી થતી હોય? શૂન્ય. મતલબ ડાબી બાજુ લાગતું બળ બરાબર જમણી બાજુ લાગતું બળ, ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ, આમ આગળ લાગતું બળ બરાબર પાછળ લાગતું બળ, તમામ બળો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, ત્રીજો નિયમ હાલતો હોય. આ ખબર પડે છે. એટલે તમારા પ્રશ્ન જુઓ શું છે. પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય, જો શબ્દ ખાસ નોટ કરજો, પૃથ્વી ઉપર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સૂર્ય ગતિમાં અવસ્થામાં હોય તો તેના ઉપર કોઈ બાહ્ય બળો લાગતા નથી એવું માનવું ભૂલભર્યું છે, એમ સાથી કહી ન શકાય. એની ઉપર બાહ્ય બળ તો લાગતા જ હોય, પણ બધા જ બળો પોતાની અસર, પોતાની ઇફેક્ટ ઝીરો કરતો હોય. તમે ટેબલને ધક્કો આમ મારતો હોય ને સામે વાળી વ્યક્તિ એ આમ મારતી હોય, તમે આમ ધક્કો મારો ને સામે વાળી વ્યક્તિ આમ ધક્કો મારતું હોય તો ટેબલ એની જ રહે. ટેબલ ઉપર બળ તો લગાડ્યું જ, પણ બળ કેવું થયું? તમે જે એટલું આપ્યું એટલું જ સામે વડે આપ્યું, તો અસર કેવી થઈ ગઈ? ઝીરો. વર્ડ સમજો. બીજો પ્રશ્ન એવો છે, મતલબ એનો આ બીજો પ્રશ્ન સમજવામાં ઈઝી રહેશે. શું પૃથ્વી ઉપર રહેલા સ્થિર પદાર્થ કે નિયમિત ગતિ કરતા પદાર્થ ઉપર બળો લાગે છે? હા, બળ તો લાગે જ છે, બળ લાગતા જ હોય. તમારી ઉપર ને મારી ઉપર એ બળ લાગતું જ હોય, બરોબર? આ વર્ડ ધ્યાનથી સમજો, બળ લાગતું જ હોય, પણ એની અસર નાબૂદ થઈ જતી હોય. ધારો કે જમીન છે, બરોબર છે, આ જમીન ઉપર ધારો કે આપણે એક વ્યક્તિ છે એ આવી રીતે ઊભું છે, રેડી? જમીન ઉપર એક વ્યક્તિ આવી રીતે છે, તો આની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ હોય, ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એટલે પદાર્થ વ્યક્તિનું વજન બળ નીચે તરફ હોય. આવું શીખડાયું છે. વજન બળને W કહેવાય અને એનું સૂત્ર mg છે. એટલે કાં હું W લખું કાં mg લખું, નીચે તરફ જ વજન હોય, વજન કાંટો નીચે જ રાખે, માથે નહીં. હવે તમે વિચારો, ખાલી જો આ એક જ બળ લાગતું હોત, આ એક જ બળ લાગતો તો જમીનમાં ઘરી જ બધે. એટલે તો પાણી ઉપર હાલી નથી શકતા. ટ્રાય કરજો પાણી ઉપર ઊભા રહેવાની. પાણી ઉપર ઊભા રહેશો તો અંદર વયા જશો, કારણ વજન બળ વધી જાય છે. તો વિચારો, આપણને એક બળ દેખાય છે, એક બળ દ્રશ્યમાન હોય, બીજું બળ અદ્રશ્ય ફીલ થતું હોય. મતલબ તમે જમીન ઉપર બળ લગાડ્યું, તમે જમીન ઉપર બળ લગાડ્યું એ વજન બળ, બદલામાં જમીને તમને રિએક્શન આપ્યું, જમીને તમારી ઉપર બળ લગાડ્યું, ઈ બળ ઉર્ધ્વ દિશામાં હોય અને ઈ બળને તમારે સંપર્ક બળ કહેવાનું હોય, કોન્ટેક્ટ ફોર્સ R. સંપર્ક બળ મતલબ કહેવાનો મતલબ એવો છે કે ઉર્ધ્વ દિશામાં એટલે ઉપર લાગતું બળ અને નીચે લાગતું બળ બે સમાન થયું. ઉપર લાગતું બળ R છે, નીચે લાગતું બળ W છે. W એટલે વજન બળ છે, mg. જો આ બે બળ સમાન થયા, મતલબ મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ, તો તમે આમ સ્ટ્રેટ ઊભા રહી શકો. પાણીમાં નથી રહી શકતા, કારણ કે સંપર્ક બળ ઓછું હોય, વજન બળ વધારે હોય, એટલે તમે પાણીની ઉપર ચાલી શકતા નથી. બળ તો લાગે જ છે, પણ બળોની પરિણામી અસર એ હંમેશા નાબૂદ થાય. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈ લઈ. તમને એક મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે. મસ્ત એક્ઝામ્પલ તમને હું કહી દઉં. ધારો કે આ ટેબલ છે, સમજી લેજો ટેબલ છે. આ ટેબલ ઉપર તમને એક બુક મૂકી દીધી છે. બુક એ સ્થિર છે, એનો મતલબ કે બુકનું વજન બળ નીચે તરફ છે એ W બરાબર mg, અને ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં
मतलब बुके टेबल पर बळ लगाड्યું बदलाમાં टेबले बुक ઉપરની દિશામાં બળ લગાડ્યું તો એને તમારે નામ આપવાનું છે સંપર્ક બળ. ઘણી બુકમાં લંબબળ લખ્યું છે. જો સંપર્ક બળ લખો તો આર લખવાનું, લંબબળ લખો તો એન લખવાનું. જેમ જેમ લેક્ચર આગળ જશે અને પાઠને સમજતા જશો તેમ તેમ આ બે વસ્તુ ક્લિયર થઈ જશે. અત્યારે ખાલી સંપર્ક બળ યાદ રાખો આર તોય ચાલશે. આ વર્ડ સમજો. બળ તો લાગે જ છે પણ બળો એવી રીતે લાગે છે કે જેથી પોતપોતાની અસર નાબૂદ કરી દે છે, પોતાની અસર નાબૂદ કરી દે છે. એટલે પરિણામી બળ શૂન્ય થાય છે. પરિણામી બળ શૂન્ય થાય તો શું થયું વિચારો છો, બરોબર. હજી એક મસ્ત એક્ઝામ્પલ છે. નિયમિત ગતિ કરતી કાર હોય, અચળ વેગથી ગતિ કરતી કાર હોય તો વિચારો. અચળ વેગથી ગતિ કરતી કાર હોય એ ઘટના વિચારો. જો પેલા કાર સ્થિર હોય, સ્થિર વિચારો, સ્થિર, તો એની ઉપર કોઈ બળ લાગતું નથી, બાહ્ય બળ લાગતું નથી, એટલે પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય હોય. આ યાદ રાખો. કાર તમારા પાર્કિંગમાં સ્થિર હોય, હલતી નથી, મતલબ ડાબી બાજુ બળ નથી લાગતું, જમણી બાજુ નથી લાગતું, ઉપર નથી લાગતું, નીચે નથી, અથવા લાગે છે તો બધા બળની અસરો નાબૂદ થઈ જાય છે તો જ પદાર્થ સ્થિર હોય. અને અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે યાદ રાખો, પહેલા તો છે ને આખી ઘટના વિચારો. તમારી ગાડી સ્થિર હોય ત્યારે ઈ શું હોય? સ્થિર હોય ત્યારે બાહ્ય બળ લાગતું નથી. પછી તમે બેટરી સ્ટાર્ટ કરો, ગેરમાં નાખો અથવા ઓટો હોય તો ચલાવો તો અચાનક વેગમાં આવ્યું તો એ પ્રવેગી ગતિ કરે છે. પછી થોડાક ટાઈમ પછી એક હરખી સ્પીડથી તમે હાઈલા જાઓ છો તો એ અચળ વેગી ગતિ કરે છે. પછી બ્રેક મારો તો એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ઇન શોર્ટ, આપણી ગતિ છે એમાં અચળ વેગે મિક્સ છે. મતલબ નિયમિત ગતિ એ થાય છે અને અનિયમિત ગતિ એ થાય છે. પણ અનિયમિત ગતિ વધુ પડતી થતી હોય. જો કે આટલી બધી ડીપ વસ્તુ તમને સમજાવું છું એના કરતા તમે સિમ્પલ વાત સમજો કે ગાડી હાલતી હોય ને ત્યારે એનું સંતુલન ઘર્ષણ બળ કરતું હોય. ગાડી હાલતી હોય ને ત્યારે એનું સંતુલન ઘર્ષણ બળ કરતું હોય. જો ઘર્ષણ બળ ન કરતું હોય ને તો આપણી કાર રસ્તા ઉપરથી ને આપણે રસ્તા ઉપરથી હંમેશા ફેંકાઈ જઈએ. તો કોઈ પણ વાહન ગતિ કરતું હોય ત્યારે હંમેશા એનું સંતુલન, એને બેલેન્સિંગ ઘર્ષણ બળ પૂરું કરતું હોય. યાદ રાખજો, ઘર્ષણ બળને કારણે જ પદાર્થ, ઘર્ષણ બળને કારણે જ કારને તમારે પ્રવેગિત કરવી પડે. યાદ રાખો, સિમ્પલ. અચળ વેગી ગતિ હોય ત્યારે કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે, પણ જ્યારે એ પ્રવેગિત ગતિ કરશે ત્યારે એની ઉપર બળ લાગશે. પણ આવી બધી વાતો સમજવા કરતા સિમ્પલ, પદાર્થ ઉપર બળ તો લાગતા જ હોય, પણ એ એવી રીતે લાગતા હોય કે બે પોતપોતાની અસરો નાબૂદ કરતા હોય. આમ 50 હોય તો ઉપર 50 હોય, સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા. ધેટ્સ ઓલ. તો આ એના ઉદાહરણ છે. બળ તો લાગતા જ હોય પણ એવી રીતે લાગતા હોય કે જેથી પોતપોતાની અસર શૂન્ય થતું હોય. એટલે ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં જ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની ઝલક દીખલા જાય છે. હા, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય, પરસ્પર વિરુદ્ધ દિશા. એ રિયલમાં એને પહેલા નિયમમાં જ મિત્રો તમને સમજાવી દીધું છે. તો આ વસ્તુ આઈ હોપ કે 9મા ધોરણની છે. આ વસ્તુ તમને ક્લિયર થઈ જવું જોઈએ. અને ના કરાવ્યું હોય 9માં એટલે જ મેં તમને અહીંયા રિપીટ કરાવ્યું. જેમ જેમ આગળ વધો એમ ધ્યાનથી સમજતા જજો. હજી એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. મેં તો આવો અનુભવ કર્યો છે, તમે કર્યો હશે, અને જો કર્યો હોય તો વિચારજો હું શું કહું છું. તમે સ્કૂટરમાં બેઠા હો પાછળ, બરોબર, અને તમારા મમ્મી એક પપ્પાએ અચાનક લીવર દઈ દીધું હોય, પાછળ આમ લટકી રહ્યા હો, માંડ બેલેન્સિંગ થયું હોય. અથવા કોઈક તમે જાતા હોય અચાનક બ્રેક મારી હોય તો આગળ આમ નમી ગયા હો. યસ, આ જ તમારો ન્યૂટનના પહેલા નિયમની સાબિતી છે. તમે વિચારો, ધારો કે બસનું એક્ઝામ્પલ હોટ ફેવરિટ છે તો એ લઈએ. બસ સ્થિર હોય, તો વાતને સમજજો. બસ સ્થિર હોય, તમે તમારી સીટ ઉપર બેઠા હો, તો આ સિચ્યુએશનમાં બસે સ્થિર છે, તમે સ્થિર છો, તમારી ઉપર એક પણ પ્રકારનું બળ લાગતું નથી. મતલબ પહેલા નિયમનું પાલન થાય છે.
જો પેલા નિયમનું પાલન થાય છે તો જડત્વીય કહેવાય. ઓકે, હવે જોજો, હવે પોઈન્ટ. ડ્રાઈવર આવ્યો, એન્જિન સ્ટાર્ટ કર્યું, અને જેવી બસ અચાનક સ્ટાર્ટ થશે તમારું શરીર બોડી પાછળ તરફ ધકેલાય. વાય, પાછળ તરફ ધકેલાય. તમને કોઈએ ધક્કો નથી માર્યો. આનું સસ્પેન્સ આપણે તો આ પાઠના એન્ડમાં ઓપન કરશું, પણ સમજો, બસ આગળ જાય છે, તમારું બોડી કેમ પાછળ જાય છે? બેલેન્સ માટે. કારણ તમારા પગ છે એ બસના સંપર્કમાં હોય. એટલે બસ ગતિ કરે છે તો ભેગા ભેગ તમારા પગે ગતિ કરવાની ટ્રાય કરતું હોય, પણ તમારો બોડીનો ઉપરનો પાર્ટ સ્થિર રીતો હોય, સ્થિર રહેવા માંગતો હોય. આ વર્ડ સમજજો. આપણા બોડીના કટકા તો ન થાય. એટલે બસની હારે હારે આપણા પગ ગતિ કરવાની ટ્રાય કરતા હોય. એટલે સ્થિર અવસ્થામાંથી ઈ ગતિમાં આવી ગયું હોય, પણ બોડીનો અપર પાર્ટ અપર પાર્ટ ગતિમાં ના આવ્યો હોય, એટલે ગતિમાં ન આવ્યો હોય, એટલે પાછળની તરફ એક અદ્રશ્ય બળ લાગે. યસ, અદ્રશ્ય બળ લાગે. અતિ કહી દઉં છું, અને સ્યુડો ફોર્સ કહેવાય, આભાસી બળ કહેવાય. ખરેખર કોઈ તમને ધક્કો ન મારતું હોય. પાછું રિપીટ, સ્થિર અવસ્થામાં હતા તો તમારી ઉપર એક પણ પ્રકારનું બળ લાગતું નહોતું. તમે સ્થિર હતા તો સ્થિર હતા. જેવી બસ ગતિમાં આવી, પ્રવેગિત થાય, તમારું બોડી પાછળ ધકેલાનું કારણ તો કે તમારા પગ બસની હારે હારે ગતિ કરવાની ટ્રાય કરે છે, પણ તમારું બોડી એનો વિરોધ કરે છે. ઓકે, પછી બળ અચળ વેગથી 50ની સ્પીડથી હાલી જ જાય તો તમે સ્થિર બેઠા છો. ત્યારે તમારી ઉપર કોઈ બળ લાગતું નથી. મતલબ ન્યૂટનની પહેલો નિયમનું પાલન થાય છે, એટલે જડત્વીય નિર્દેશ. અચાનક રસ્તામાં ભૂંડડું આવ્યું અને ઓલે બ્રેક મારી તો ફાડ આગળ ગયા. કાં તમારું બોડી વિચારો જોઈએ શું થયું? બ્રેક મારી, બ્રેક એટલે બળ પાછળ લાગ્યું, ઘર્ષણ બળ. બ્રેક મારી એટલે ઘર્ષણ બળ પાછળ લાગ્યું, અને તમે તો ગતિ કરતા હતા. વર્ડ થોડાક સમજવા પડશે. હું બોલું એના કરતા તમે વર્ડને સમજો. આવું બધું જ તમે વિચાર્યું હશે. સ્થિર બસમાં તમે ઊભા હો ત્યારે આપણા પગ છે એ સંપર્કમાં હોય બસના તળિયાના, એટલે ઘર્ષણ બળ હોય. બસ એકાએક ચાલુ થાય એટલે આપણા પગ છે એ બસની હાઈરે આમ ગતિ કરતા, પણ બોડી ગતિ કરવાની ના પાડે છે. એટલે તમારું બોડી સ્થિર રહેવાના પ્રયત્ન કરતા હોય. એટલે યાદ રાખો, પ્રવેગની વિરુદ્ધ દિશામાં ધકેલાવ. જો હજી હું તમને એક પોઈન્ટ કહું છું. જ્યારે બસ સ્થિર અવસ્થામાં હતી ત્યારે તમારી ઉપર બળ ન લાગ્યું, એટલે ન્યૂટનની ગતિના પહેલા નિયમનું પાલન થયું, તો આને કહેવાય જડત્વીય નિર્દેશ. પછી જો વર્ડ સમજો, પછી તમારી બસ અચાનક ચાલુ થઈ, એટલે અચાનક ગતિમાં આવી, એટલે તમારી ઉપર અદ્રશ્ય બળ લાગ્યું, એટલે બળ ઝીરો ન થયું. એટલે ન્યૂટનના પહેલા નિયમનું પાલન ના થયું. તો આને કહેવાય અજડત્વીય નિર્દેશ ફ્રેમ. હવે વર્ડ સમજો. ધારો કે બસ છે એ ત્રીજા તબક્કામાં અચળ વેગી ગતિ કરે છે, તો બાહ્ય બળ નહીં લાગે. ન્યૂટનના પહેલા નિયમનું પાલન થયું, તો એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અચાનક એને બ્રેક મારી, એટલે બળ શૂન્ય ન હોય. પ્રવેગ શૂન્ય ના હોય, પ્રવેગ ઘટ્યો હોય, એટલે બળ શૂન્ય ન હોય. એટલે ન્યૂટનના પહેલા નિયમનું પાલન નથી થતું, એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. ઇન શોર્ટ, ન્યૂટનના નિયમનું પાલન કરે તો જડત્વીય, ન્યૂટનના નિયમનું પાલન ના કરે તો અજડત્વીય. જડત્વીય નિર્દેશ ફ્રેમમાં બળ લાગતું નથી. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં એક વધારાનું અદ્રશ્ય બળ લાગે. અદ્રશ્ય બળ લાગે. એને કહેવાય સ્યુડો ફોર્સ. પી સાયલેન્ટ છે. સ્યુડો ફોર્સ એટલે એને કહેવામાં આવે આભાસી બળ, જેના કારણે આપણું બોડી આગળ પાછળ થાય. ક્યારે થાય? જ્યારે અચાનક લીવર દેવાઈ જાય અથવા અચાનક બ્રેક લાગે. એટલે તો કારમાં સીટ બેલ્ટ આપે. શું આપે? સીટ બેલ્ટ, એર બેગ આપે. અચાનક બ્રેક મારો તો તમારું માથું આમ સ્ટીયરિંગ હારે ના ભટકાય, સેફટી પ્રોવાઈડ કરે. તો બસ આટલી વાતો જ આપણે કરવી છે.
ચેપ્ટર 5 માં ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં. આનાથી વધારે વાતો આપણે કરવી નથી. આપણે જવું છે સીધું ન્યૂટનની ગતિના બીજા નિયમમાં, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ ના જ દાખલા છે. તો પહેલા નિયમમાં મિત્રો યાદ રહી ગયું મેં શું કીધું? જ્યાં સુધી બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર હોય ને ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે. સિગ્મા એફ બરાબર 0. ઓકે, તો ફટાફટ આટલું એકવાર વાંચી જાઓ, પછી આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં મૂવ થઈએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણતા પહેલા, આજે તો પોસિબલ જ નથી, સસ્પેન્સ આપણે રાખશું જ થોડુંક. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણતા પહેલા તમારે એક અગત્યની રાશિ ભણવાની છે, વેગમાન. આને કહેવામાં આવે મોમેન્ટમ. વેગમાન ઇંગ્લિશમાં કહેવામાં આવે મોમેન્ટમ. વર્ડ્સ યાદ રાખજો. વેગમાન એટલે શું? સિમ્પલ છે. વેગમાન એટલે બીજું કાંઈ નહીં, દળ અને વેગનો ગુણાકાર. વેગમાનને p વડે દર્શાવાય, દળને m વડે દર્શાવાય, વેગને v વડે દર્શાવાય. આ એનું સૂત્ર છે, p બરાબર mv. p પ્રેશર માટે થાય, દબાણ માટે થાય, પણ અત્યારે આપણે વેગમાનની જ વાત કરીએ છીએ, તો દળ ગુણ્યા વેગ p ઇઝ ઇક્વલ ટુ mv. બીજી વાત એ છે, યાદ રાખજો, વેગમાન સદિશ રાશિ છે. એની દિશા ક્યાં હોય? તો કે વેગની દિશામાં જ તમને વેગમાન મળશે. વેગની દિશામાં જ વેગમાન. તો p ઇઝ ઇક્વલ ટુ mv આમ લખાય. આ તમે જે લખ્યું એ મૂલ્યમાં લખ્યું, આ તમે જે લખ્યું એ દિશા સહિત લખ્યું. એકમ જોતો હોય તો જો દળનો એકમ કિલોગ્રામ છે, વેગનો એકમ મીટર પર સેકન્ડ છે, તો યાદ રાખો આ વેગમાન નો એકમ છે. પારિમાણિક સૂત્ર તમને ખબર છે, m1 L1 and T -1. તો ત્રણ વસ્તુ છે. વેગમાનનું સૂત્ર સદિશ રાશિ છે, વેગની દિશામાં હોય એકમ, બરોબર. બીજો એકમ એ તમે લખી શકો એમ છો, પણ આ જ એકમ યાદ રાખો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ. થોડા ઘણા ચેન્જ આઉટ કરો, બરોબર. તો બીજો એકમ તમારે જોતો હોય વેગમાનનો, આઈ થિંક આ જ ઇઝી છે. વેગમાનનો બીજો એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ છે, પણ એ થોડીક વાર પછી નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડ્યુસ થશે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરોબર છે. સીજીએસમાં તો આવડે જ હવે, એમકેએસમાં છે, તો સીજીએસમાં તમારે જોતું હોય તો ગ્રામ, સેન્ટીમીટર અને સેકન્ડ. પણ આવી વાતો સમજાવવાની ના હોય, આટલું તમે વિચારો. ઓકે, આ બહુ ઇઝી વાત છે. હવે શબ્દ સમજો. વેગ કરતા છે ને વેગમાન વધુ તમને માહિતી ને ઇન્ફોર્મેશન આપતું હોય, એટલે વેગ કરતા વેગમાન છે એ અગત્યની રાશિ થાય. જો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ શું છે? mv. m એટલે શું છે? તો કે દળ. v એટલે શું છે? વેગ. ઈ બે ભેગું થાય તો જ તમને વેગમાન મળે. હવે સાંભળો, હું આમાંથી તમારામાંથી કોકને ધીબી નાખું, જોર જોરથી ધીબી નાખું, બરોબર ને, મારું આમ જોર જોરથી, મોરના પીછા વડે. કોના વડે? મોરના પીછાથી મંડી પડું લાગશે? નહીં લાગે. કેમ નહીં લાગે? મારી પાસે વેગ છે, પણ દળ નથી. વેગ છે પણ દળ નથી. હવે તમારી સામે ઊભા છો, બરોબર. મારા હાથમાં બંદૂકની ગોળી છે, બંદૂક નથી, બંદૂકની ગોળી છે, ગોળી. અને એમ કહો આ તને પતાવી જ દો. ઓલો બીહે? નો બીવે. કારણ, બરોબર, ગોળીનું દળ છે પણ વેગ નથી. વર્ડ સમજો. મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા. મારા હાથમાં બંદૂક નથી, બંદૂકની ગોળી છે, અને હું તમારી ઉપર ફેંકું, તમે હસવાના જ છો. કારણ કે મારી પાસે એમાં વેગ નથી પણ દળ છે. હું તમને મારું મોરના પીછાથી ધીબી નાખું, મોર બોલાવી દો, મોર બોલે, પણ મોરના પીછાથી તો એ પોસિબલ જ નથી, કારણ કે એમાં વેગ છે, દળ નથી. બે હોવું જરૂરી છે, દળ અને વેગ, તો જ સામેવાળા ઉપર ઇફેક્ટ આવે.
યસ, લાકડી હોય તો કેવી ઇફેક્ટ આવે, અને બંદૂક હોય તો કેવી ઇફેક્ટ આવે. હજી એક એક્ઝામ્પલ લો, હાલો. તમારા ઘરની બાજુમાં સામે ક્યાંક ટ્રક ઊભો છે, તમે અહીંયા છો, બરોબર, ધીમે ધીમે હોલે હોલે છેલ્લા નંબરના પ્રેમથી હાઈલા જાઓ, હાઈલા જાઓ, હાઈલા જાઓ, હાઈલા જાઓ, નાની યારે ભટકાવ, ઇફેક્ટ નોંધતા જાઓ. પ્રયોગ નંબર 1. પછી દોડતા જાઓ, દોડતા જાઓ, દોડતા જાઓ, દોડતા જાઓ, ટ્રક આરે ભટકાવ, ઇફેક્ટ નંબર 2. પછી સાયકલ લઈને જાઓ, ડકક 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 ભટકાવ, ઇફેક્ટ નંબર 3. સ્કૂટર લઈને જાઓ, ધૂમ ભટકાવ, 4થું. કાર લઈને જાઓ, ભટકાવ, 5. સમજાઈ ગયું? હવે એક કામ કરો, તમે ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો, એને આવવા દો, એને આવવા દો, અને પછી જુઓ શું થાય. તો હું તમને એ જ કહું છું કે દળ અને વેગ આ બે વસ્તુ હોય તો જ ઇફેક્ટ થાય. દળ અને વેગ બે વસ્તુ હોય તો જ ઇફેક્ટ થાય. મોટા પથ્થરથી વધુ લાગે, નાના પથ્થરથી ઓછું લાગે એવું ન હોય. મોટા પથ્થરથી વધુ લાગે ને નાના પથ્થરથી ઓછું લાગે એવું ના હોય. આ વર્ડ સમજજો. વેગ ઉપર અને દળ ઉપર બે ઉપર ડિપેન્ડેબલ છે. મેં તમને ચોપડી કરતા થોડાક અલગ એક્ઝામ્પલ આપ્યા છે. તમારે ચોપડીના પોઈન્ટ્સ તમારે તમારી રીતે જોવાના છે, બરોબર. મેં તમને ઈઝી પોઈન્ટ આપ્યું છે. હંમેશા યાદ રાખો, જેનું દળે વધારે હોય, દળે વધારે હોય અને વેગે વધારે હોય તો જ એનું વેગમાન વધે, અને વેગમાન વધે તો જ સામેવાળી વસ્તુ ઉપર ઇફેક્ટ આવે. પથ્થર લઈને કાચમાં ધીમેકથી મારજો, ધીમેકથી, હાવ છેલ્લા નંબરના ક્રમથી. 90% કિસ્સામાં કાચ નહીં તૂટે, પણ ફેરવીને મારો તો તૂટશે, કારણ કે દળે છે, વેગે છે, એટલે વેગમાને છે. બસ. તો ટુ બી કન્ટિન્યુડ. આજે ખાલી આટલું જ. નેક્સ્ટ પીરિયડમાં આ વેગમાન ઉપરથી જ આપણે ન્યૂટન ગતિનો બીજો નિયમ ભણવાના છીએ. તો બસ ભણતા રહ્યો, પ્રેક્ટિસ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, MCQ કરતા રહ્યો. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.